મારી ચિંતા વિઘ્ન વિનાશની જન કમલાસની સક મારી વિસરે અથી હંસ વાહિની માતા દુર્ગા તું અમને દેહુ માં કુળદેવી કટ કાપજો મારી વ્રેમાણી કરજો ઈ વાર મારી યવની ઉપર એક છે મને આપ તણો આધાર મારી યવની ઉપર એક છે મને આપ તણો આધાર ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ભવાબ્દાવ પારે મહાદુઃખ ભીરૂપપાત પ્રકામી પ્રલોભી પ્રમત કુસંસાર પાસ પ્રબધ સદાહમ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. એવા શક્તિના ઉપાસક ભારતી પરંપરા સૂર્યપ્રકાશ ભારતી બાપુની આજે આખી પરંપરા એમાંના ભારતી રાજા જીતેન્દ્ર ભારતી બિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભગવતી બગલામુખી દેવીની મહાકાલીની જે ઉપાસના કરી રહ્યા છે. કંઈ ને કંઈ થોડા થોડા સમય 15-20 થાય તો એકાદો મેસેજ હોય જ, કંઈક ને કંઈક અનુષ્ઠાન હોય. સતત અનુષ્ઠાનમાં જે રહીએ છે, સતત પોતે ભક્તિ પ્રધાન જીવન જીવે છે. એમના સાનિધ્યમાં રામદેવજી મહારાજના પાઠ પ્રસાદી બોળો વર્ગ સમાજ બધો આજુબાજુના ગામમાંથી જે પધાર્યા છે બધાનું ભાવભર્યું સ્વાગત છે. પધારો. મારા મોહિયાએ ખૂબ સુંદર ગણપતિ વંદના કરી. મારા મોહિયા થાય સગા જેને ગણપતિ વંદના કરી. વિજયભાઈએ સુંદર મજાની ભજનોની તે ઠોર બાંધી વગડાના ફૂલ જેવું છે. અમારે છે ને હરેશભાઈ એને આને વગડાના ફૂલ કીએ. પોતાની એક આગવી શૈલીમાં પોતે ભજન કરે છે. સરસ મજાની એક વાત વચ્ચે એને કરી કે જગ્યાનું પાણી પીવું ને એમને એમાંય ભાર રહીએ. એ જ્યારે બોલ્યા ને ત્યારે મને એક વાત યાદ આવી હતી. પરબની જગ્યામાં એક વખત મહેમાનો આવેલા ને કવિઓ હતો અમારા પિંગળસિંહ બાપુ બધા. એ વખતે સેવાદાસ મહારાજ અને એમાં બેઠા હતા ને વાતો કરતા હતા. એમાં કૂતરું આમ વાળ ઉખડી ગયેલા અને રોગાઈ ગયેલું ને આમ લડથલિયા ખાતું ખાતું હાયલું જતું હતું. એટલે કીધું બાપુ આ કૂતરું આવું કાં હાવ થઈ ગયું આવડી મોટી પરબની જગ્યા
અહીં તો ક્યાં ખાવાની તાણી હોય? બરે બાપા ખાવાની કંઈ તાણી નથી. કે તો આવું કા હાવ થઈ ગયું કે મરી ગયું, ભણતુંય નથી. જાણ્યું ઉજાણ્યું આવે ને તો ભણતુંય નથી, એમાંય આડફ કરી જાય. જગ્યાનું ખાધું એમને ન પતે, ભણવું તો જોઈ, ભણવું તો કર્તવ્ય કર્મ તો કરવું જોઈએ, એ નથી કરતું, એમાંય આડફ કરી જાય. આ જગ્યા છે. આપણે હિન્દુ છીએ, એની ઓળખ હોય તો 5 જે આપણી ઓળખ છે, આપણા વેદ, શાસ્ત્ર, પુરાણો, એમાંની એક મંદિર, જગ્યા, એ આપણી હિન્દુની ઓળખ છે. ને કે લોહી તો બધાયનું લાલ જ છે, પણ આ 5 તત્વ આપણી ઓળખ છે. એવી પરંપરાને જાળવી અને જે માતાજીની ભક્તિ કરે છે, એમાં બળો વર્ગ બધો પધાર્યો છે. નિર્ભય આમ આવતાર્યો ને ઘડીક વાર ભલે એ ગણી રાખે, તમે આમ આવતાર્યો ને ઘણા સમય પછી. તો મારા ભાગમાં જે સમય આવ્યો છે એની શરૂઆત હું કરવા જઈ રહ્યો છું. પણ 1-2 થિયરી જરા મારી તમારી તમને કહી દઉં જરા. એટલે શું છે આગળ ઉપર, જ્યારે સંગીત આવે ને ત્યારે કોઈ ઘોર કરવા આવજો. સંગીત ન આવે ત્યાં સુધી વાત હાલતી હોય ત્યારે વચ્ચે કોઈ ઘોર કરવા આવતા ને, જેથી વાતનો દોર ન તૂટ્યો. અને બીજી વાત, તમે ઘોર કરો ને તો આમ કરજો, આમ. એક આ બીજાને માથેથી ઉતારીને માણા શું કરે ઘોર કરતું હોય છે? ઘોરનો અર્થ શું થાય? ઘોર એટલે ભયંકર, ઘોર અંધારી રાત, ઘોર એટલે ભયંકર. અને આ માથેથી ઉતારવું નહીં તો અરિયો તરિયો તાવ તરિયો રોગ શોક જે કાંઈ હોય ને બધું ઉતારી નાખવું. હા, પછી કઈ પૈસા ગૌશાળામાં જાય, ગૌશાળામાં જાય ને, પણ પાયું પાછું તમારી યું જ જાય. બહુ ભયંકર વસ્તુ છે. આપજો ખૂબ, પણ આમ જે દે ને દેવું કઠિન છે. ઈશ્વર દીધું છે તો કાંઈક આ સુકૃત હાથથી કરી જાય. હું ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુના શબ્દોથી હું શરૂઆત કરું છું. કરને કી કરશે ડર પગ ધરશે પાક નજર છે દર પ્રીતિ. करने की कर से डर पग डर से पाक नजर से डर प्रीति. जप नाम जिगर से बाल उमर से जसने जग से मन जीती. गंभीर सागर से रहे सबर से मिले उधर से परवाना. चित कैट सियाना फिर नहीं आना. जग में आखिर मर जाना. दियो जग मर जाना. मदना कर मन में मिथ्या धन में जोर बदन में जो बन में सुख है न सपन में जीवन जन में न तपला धन में छन छन में. मदना कर मन में मिथ्या धन में जोर बदन में जो बन में सुख है न सपन में जीवन जन में तपला धन में छन छन में. तजवेर वतन में देश धरन में नाह के जिनमें तरसाना. जग में आखर मर जाना. दियो जग में आखर मर जाना. दियो जग में आखर मर जाना. करने की करू છે પેલો શબ્દ, કર નેકી કરું છે. કર એટલે કરવું, કર એટલે હાથ. આ હાથથી કંઈક નેકી કરી જા, કંઈક પવિત્ર કામ કરી જા. ઈશ્વરે તને હાથ દીધા છે,
કે ઈ કર દીધા તને સુકૃત કરવાન દીન ને દેવાય દાન અકર દીધા તને સુકૃત કરવાન દીન ને દેવાય દાન ભજા નહીં ભગવાન ને તે તોય જાજાના લીધેલ જાન હાથેથી હરામ ના કીધા માળા રે રૂસણા લીધા હાથેથી હરામ ના કીધા માળા રે રૂસણા લીધા વાલા તે દીધ્રુજ છે વાણી પ્રભુ તને પૂછશે પ્રાણી તો કઈ કરી જા તારાથી દ્વારકા ન જવાય તો દુઃખ ન કર ગોકુળ મથુરા ન જવાય તો દુઃખ ન કર તિરુપતિ બાલાજી ન જવાય તો દુઃખ ન કર પણ તારા હુકાણા હાડ પાડો હીના બાળને મોઢે તો મુઠ્ઠી ચણી નાખતો જાય જે તને મળ્યું હોય તો આપતો ઈશ્વર દીધું હોય કઠિન ઘણું છે ડેલી એક ભાઈ ઉભો તો ભિખારી નીકળ્યો એટલે કીધું કે છૂટું હોય તો દો કે કાંઈ નથી જવા દે ટાઢો ટુકડો પડ્યો હોય તો દો કે કાંઈ નથી જવા દે પડખેની દુકાનથી તારા ઠાણ દારિયા લઈ દો ને પાણી પીને ખાઈને પાણી પીને આશીર્વાદ દે પેલું ઓલી ત્રાહી એ ખોલ કે તને કીધું ને કે કાંઈ નથી જવા દે ભિખારી કે કાંઈ નથી ત્યાં આ ઘોસેરમાં શું કરવો હલવાનો મારા ભેરું હાલને એકનું માગતા બેયનું માગે કાંઈ નથી ત્યાંમાં પીડ્યો શું કરવા એક ભાઈ ડેલી પાસે ભિખારી બરોબર આમ રોટલો શાક લઈને ખાવાની તૈયારી કરતો હતો ડેલીમાં જ ભાઈ નીકળી કીધું અરે કે ચોપડા વિનાનો ખા લાવી રોટલો ચોપડી આવી દો લઈ ગયો બીજો ભિખારી આવ્યો કેમ નીકળ્યું શાક લઈને બેઠો એ કે આ ભાઈ છે ને બહુ દયાળુ છે હું રોટલો એમનો ખાતો હતો ને તો એ મારો રોટલો ચોપડવા હાટું લઈ ગયા બોલે ભિખારી કે મારો કાંઈ લઈ ગયા હતા બહુ કઠિન છે દેવું મરવું અને દાદવું જાલવી ખગારી જટ કલો કહે સુન ઠાકરા એટલી વહીમી ખતરી વટ અહીં તો દેવું બહુ કઠિન છે હા ધરતી માથે જદી આહાડ મહેમાન થયો હા ધરતીના ખોડે જદી આહાડ મહેમાન થયો અને તેડા આહાડી વાદળના કાડા દોવાડા જંબર સાથે દઈશું ઓતે રાતી માથે ઉછેડા દીદાર કાંતો સિંગોરા મોરલા સાથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા તેડા આહાડી વાદળના કાડા દોવાડા જંબર સાથે દઈશું ઓતે રાતી માથે ઉછેડા દીદાર કાંતો સિંગોરા મોરલા સાથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા જપાર સાતો ધમડ પૃથ્વી અંડ પડ તાળા પાણી વાળા હાથી દંડ વાળા કાળા હાલિયા હિલો હાથી દંડ વાળા કાળા હાલિયા હિલોડતા તો લગાવાના થેકા ગાળા નદી નાળા ફોડીને ખાડા પરે ધડા ધડા ફેલિયા હતો લગાવાના થેકા ગાળા નદી નાળા ફોડીને ખાડા પરે ધડા ધડા ફેલિયા હતોડતા તો હજાવે હાથરા પાણા સોરીતા દોરમાં હાલે ખડ કાળા પાણી વાળા એક ધારા પાટ લોઢુવા ભોગવા એને ગીતરા ઝકોડા લગ્યા સાગરા મંડપે હાયલા ગાનરા સમાટ નગાવાના ફેકા ગાળા નદી નાળા ફોડીને ગાળા ડુંગરના ગાળા થાકી ગયા નગલે ડુંગર નગાવાના ફેકા ગાળા ડુંગરના ગાળા થાકી ગયા પાણી મીંડા કેવા ભાગવા માંડો તમારે ભાગવું હોય ને અને એ પાણી નદીઓ માલિક આવ્યા અને નદી નાળા ફોડી નાખ્યા એ નદીઓ નીકળ્યું મચ્છુ આદિ માણસા મલન સતર રૂપ જોલા ગોંડડી હિરણ જાણો ધતરવાડી ગેલ વર્તુ ભગવો મગ ઓદત ઉભેણ વડા ભાદર બ્રાહ્મણી રાડી સાબડી સાટેલ અકારીયો મગરીયો નડિયો ખરડો માંજો માણેકીયો પાતાળીયો પાનીયો સમાજ રાજપરો સુકવો રાણો રસ નાળીયો લંબાવો ગઢિયો નદી રત્ના અગાર કાતો બિલગંગા ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધુવંતી ઉડ મનુવાર ઉતાવળી ઢાંડાવાડી ત્રાફડે રંધોડા વેણુ કપિલા રેણુકા અને સાકરાડી કાળુબાર રૂપેણ સફેણ ગમા ફૂલદર આસુગુંદર સરસ્વતી સોનપરી ચિતોન સવાંગ સોનરખી દદોમાં ચકોર સુરજવાડી રાવલ રોજકી ન્યારી ફલુ રતનાંગ નાવલી ઠેબી ગોમતી હાંગાવાડી મેમતી કોટલી મીણહારી સાની ઘી સરસ્વતી
આવી નદીઓ મંડી ભાગવા. નગાવાડા ઠેકાગાડા નદી નાળા ફોડીને ખાડા પડે દાડા દાડા ફેલીને હતોડા ને હજા વેળા પડા ફેરીતા દોરમાં હાલે ખડકાળા પાણી વાળા એક ધારા પાટી અને લોડવા ગોગવા જાને ગીતરા. આવો હાડ મંડાણો ધરતીને ખોળે. અને એ સમયે પરમાત્માને જે વિરામ દેવો હતો અને દીધા. અને મારા બાપા હાથીઓ જોઈતા આવ્યા ભેડી આવે જાતા ને ભેડી જાય. નિર્ભાઈ આવ્યા ભેડી આવે જાતા ને ભેડી જાય. આ બધી મેની માયા કહેવાય. એ વરિહા પછી વેરડા 5 દી મોડો થાય ને તો મોઢા સડી જાય. 5 દી લંબાવે ને એકા બીજાને બોલાવ્યા ન થાય. વળકે વાતું થઈ જાય. મોઢા સડી જાય. જીવ થડ થાય. હું થાય હું થાય હું થાય એમ રાતે 12 વાગે ખપકે. અને સવારે વાવણીઓ જોતે ને એટલે ભાઈ રામ રામ કે ભાઈ રામ. ઈ નહીં મોદ ને ઈ નહીં પડકારો. આવ્યા ભેડી આવે એ તો જાતા ને ભેડી જાય. આ બધી મેની માયા કહેવાય. તો વરિહા પછી વેરડા અને ખેડૂના દીકરા હાથીડા લઈ અને હવ જેની પાસે જે હતું એ વાવવા નીકળ્યા. અને એમાં એક અડીખમ આયર ઉપલેટાથી જે કઈ વેપારીઓ પાસેથી બિયારણ લેવું હતું. 88 નો ભયંકર દુકાળ ગયો તો. એક છાંટો નહોતો પડ્યો. મને સાંભળે આમાં કોઈ મારી અરોડના છે બધાને એક છાંટો આમાંથી નહોતો પડ્યો. અને 89 નું ભલહરું પાક્યું. 6 વખત ઓજત આવી હતી. એ 89 નું ભલહરું પાક્યું. અને એ ટાણે દુકાળના સમયમાં એક અડીખમ આયર ઉપલેટાથી જે કઈ બિયારણ મળ્યું એ બિયારણ પછી તલ હોય કે એરડા હોય કે જે કઈ હોય માંડવી બિયારણ લઈ અને વાડાહડાના પાટીએ ઉતારીને વડાળાને ધાર ચડે. ધીમા 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 ધીમા. અને એમાં ગરીબ માણ હામું જેડું ને એટલું કીધું પોલા બાપા હું તમારે ઘેરે ગયો હતો. કે કેમ કે ગયો ઓર હતો ચોકડીઓ ખોદી એને કાઢ્યું. બાપા મારી પાસે વાવવા જેવું કાંઈ નથી. મારા છોકરા બાદરા વિનાના રહી જાય. મને પોલા બાપા પાસે જાઉં ને તો થોડુંક વાવેતરનું કાંઈક મને મળે. એટલે એટલું બોલ્યા કે જો વાડાલાને પાટીએ ઉતાર્યું છે જા ગાડું લઈ અને ભરી આય. મારો કાલ ભગવાન જેવડો ધણી. લઈ આવ્યા ઉપલેટાથી અને વડાડે પોતે નિમિત્ત તો દઈ દીધું હતું. છેલ્લે પછી હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ કરતા હું 2 વખત મહેમાન થયેલું બાપુ. હા ઓલો બાપાને મેં જોયેલા. ઓલો બાપો ડાંગર એ દેવું બહુ કઠિન છે. વાતું થાય એટલે કીધું કર નેકી કરશે. આજથી કંઈક નેકી કરી દે કંઈક પવિત્ર કામ કરી દે. કર નેકી કરશે. ડર પર ધરશે બીજાની ધરતીથી ડરી. ડર પર ધરશે બીજાની ધરતીથી ડરી. ખેડૂત દીકરાને ભગવાન જાણે હું હનો હોય રામ જાણે. શેઢો કહી દે શેઢો છેટો દે બોકેડો ઢુકડો આવે. શેઢો છે ને છેટો જ જાતો દે. હા ત્યાંથી હું કાઢી લેવાનો હોય પણ કહી દે. અને ઉકળ્યો છે ભાઈ હુંડો નાખતી ભાગતી હુંડો નાખતી ભાગતી 6 મહિના થઈ ઉકળ્યો ઉમરે પૂગે. આ પ્રકૃતિ તમને મને ઘણું બતાવે. હા જો ગાંડી ગીરની માલિકો એકલો હાવજ રખડતો હોય ને એકલ કહેવાતો. એકલ મરદ એકલ પછી જોડી ન હોય એકલ કહેવાય. પછી નાનપણથી 2 હાવજ ભેરા થયા હોય મોટા થયા હોય અથવા તો વેલડાના હોય તો બેલડો કહેવાતો. પછી 3 હાવજ ભેરા થાય મિત્રતા બંધાય. 3 હાવજ ભેરા રખડતા હોય ને તો એને તેખડો કહેવાય. બસ પછી 3 થી તો વધારે હતા જ નહીં. 3 થી વધારે હાવજ ભેડા એટલે આપણે કહીએ ને સિંહના ટોળા ન હોય. 3 થી વધારે રખડતા જ નહીં. અટાણ તમે ગાંડીગીરીમાં જાઓ ને તમને 18 જોવા જડે. 18 હાવજ જોવા જડે. આ પ્રકૃતિ તમને મને બતાવે છે કે કળી કાળ આવ્યો છે. અટાણે સમૂહનો જમાનો છે. હાવજ જેવા હોય ને તો ભાઈઓને ભેરા રાખવા પડે. હવે એકલા રખડવા જેવો સમય નથી. હાવજ જેવા હાવજને પણ પોતાના ભાઈઓનો સંગાત છે. આ કાળ છે. આખો યુગો જવડો આવ્યો. ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય. યુગો જવડો આવ્યો ને ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય. હા હવે કોઈ ગાયોને ગૌશાળા બેઠી બેઠ્યું ખાય. આ જેટલું વાહન બને એટલું માણા હાટું થઈને જ બધે છતાં ઢોર વાહનમાં જાય. અહીંથી ઢાંઢાવાળા સુધી બે વેચ્યો તો તરત મેટાડોર બંધ છે. હલવશે નહીં. ઢોર વાહનમાં જાય. દીકરાના લગ્નમાં ઘોડી આવે તો મેટાડોરમાં આવે. એને હલવે નહીં. ઢોર વાહનમાં જાય. માણ હાલીને ઉપડ્યો. કોઈ દ્વારકા ને કોઈ ચોટીલા ને કોઈ વાન નીકળ્યું હાયલું જાય ક્યાં જાય.
એ ધર્મને ખાતર હાલે છે, આપણે એને પ્રણામ કરીએ. બાકી ને તો ડોક્ટરે બીવરાવ્યા છે કે કોલેસ્ટ્રોલ વાળા, બીપી વાળા, ડાયાબિટીસ વાળા ને 4 વાગે આમ સડા પહેરીને ઉપીના ધોડ્યા. આવો આ કાળ આવ્યો છે. બે ભાઈઓ ભેરા બેન ખાઈ હકતા હોય તો માનજો તમારી માથે તમારા પિતૃની અસીમ કૃપા ઉતરી છે. બાકી ઉમરે ઉમરે વેર કરાવ્યા, ઉમરે ઉમરે વેર કરાવ્યા. હા, પારકા પોતાના લાગે, પોતાના પારકા લાગે. પાસે બેઠા હોય ને વાત ન કરે, 5-6 કિલોમીટર હોય એની મોબાઈલમાં ચેટ કરતો હોય. ચાટ કેમ હું કી પાસે બેઠો હોય ને હામ ન જોયો. આ યુગ આખો આવી ગયો છે અવડો. એ નહીં કાલિકા રમન ભગતિ વિવેકુ, એ રામ નામ અવલંબન એકુ. નહીં કાલિકા રમન ભગતિ. આ બહુ કર્મ નહીં થાય, બહુ ભક્તિ નહીં થાય. વિદય ઘણા એમ કહેતા હોય ને કે ભક્તિ જ્ઞાન બહુ અઘરું ને આપણે પરમાત્માની ભક્તિ કરી. તો માનશો ભક્તિ હેલી છે? અને ભક્તિ હેલી હોય તો ગીતાના 12મા અધ્યાયમાં ભક્તિ યોગ કે વિરાટ સ્વરૂપ દેખાડી દીધા પછી ભક્તિ યોગ કીધો. તમે હું માની એટલી હેલી હોય તો 12મા અધ્યાય ન કહી દેતી, બીજા અધ્યાયમાં જ કહી દે કે ભક્તિના માર્ગે ચડી જા. કઠિનમાં કઠિન હોય તો ભક્તિ છે. બહુ કઠિન છે, ભક્તિ હેલી નથી. તો નહીં કલી કરમ, પાછું બેડ કરવું પડશે. આ બધું ઉતરતું જાય, આ ઉતરતું જાય, આ ઉતરતું. આના બધા જીવાના બધા ડટા અધેર હોય ને પછી આમ કઈ કે આ વિજય સુર દેતો હતો ને પેલો ભાઈ મારતો હતો હથેળિયું. પછી એને કે આ શું કરો? એટલે એમ કે અમે મારો મેળ કરીએ. હવે મેરા ઢોરના ચામડાને મેળમાં લઈ આવતા અડધી કલાક થતી હોય તો જીવતા ચામડા મેળમાં લઈ આવતા કેટલી વાર લાગે? આ ઘડીકમાં મેળમાં આવે. આના બધા ડટા આધારે હોય, નાગરીને ટપોરો મારો એટલે એમ કહેતો હોય હું હથોડીના ઘા પડે અને ડટા હેઠા ઉતરે અને સાહેબ સા મળે ને પછી એમ કે તું હું માંથી તું કરાવી દે એનું નામ હથોડી. એક વખત તાળા ને હથોડી એટલું કીધું હતું તારી માથે ઉલડીને પડવું બેવડું તેવડું ચોવડું વળી જા છતાં તાળા ખુલ નહીં. અને ચાવી સેજ આમ કરે તા ખુલી જા, ચાવી ધરા કામ કરે તા ખુલી જા. એટલે તાળાએ કીધું તો હથોડી તું મારી માથેથી ઘા કરોસ અને ચાવી છે ને મારા હૃદયમાં પહોંચે છે ને પછી ઘા કરે છે. માથેથી ઘા થાય ત્યાં સુધી માણા ભાંગી જાય, ખુલે નહીં, પણ હૃદયનો ઘા લાગે ને તે ખુલી. ખોલવા માટે હૃદય સુધી પહોંચવું પડે, પહોંચાડવું પડે. આપણે કથામાં બેહી, કથા ક્યાં આપણા બેહે? આપણે કથામાં બેહી પણ કથા આપણા બેહવી જોઈએ ને. એક બેન મોરારી બાપુ કથા સાંભળવા ગઈ હતી, ઘેરે આવી એટલે એને પતિ પછી આજ બાપુએ કયો પ્રસંગ લીધો? અરે માણા થી ક્યાંય માઈ નહીં. કેવું બાપુએ પ્રસંગ કયો લીધો? કે લાઇટિંગ જોતો સારી કહો જગારા મકાના કે લાઇટો ના જગારા મકાના. પણ બાપુ આ રામાયણમાં હું બોલ્યા? અરે ટ્રેક્ટર ભેળતા, આમ તો ગાંઠિયાના, આમ તો બુંદીના. પછી ઓલાને ખબર પડે કે આ બાયણે રખડીને જ આવી, કથામાં તો ગયો જ નથી. સારી ફરીને જ આવી. કઠિન છે દેવું મરું જાકાજીક બોલે ને. એક જણો 3 હાટા શેરડીના લઈ આવ્યો, વંડીએ ઉભે રાખીને ઘરનાને કે સાંભળો કે આ કામ આવો, ભાડિયાની પાણી આરાઈ જોવો એમ કરીને મારી તલવાર માદરી નોખું કરી નાખ્યું. બીજી 4 હાઠા લઈ આવ્યો, આમ આવો જોવો તાકાત, મારી તલવાર માદરી નોખું થઈ ગયું. બાઈને એમ થયું કે 4-5 દી તાકાત દેખાડશે તો વિઘાકનો વાળ છોકરાને ખાવાનો છે ને આ પૂરું કરી દે. ત્રીજે દી હાથ નાખ્યો આવ્યા બાઈ ત્યાં અંબોડામાં ગોદડા સીવાની હો લેતા આવ્યા. એમ તલવારી ઉપાડીને મારવા ગયો ને ત્યાં પડખામ હો મારી, હોય માં કરીને ઠેકડો માર્યો. કે ક્યાં ગઈ તાકાત? કે એમ ઓચિંતાનું મારો તો ઝસકી જવાય ને, ઓચિંતાનું મારો તો ઝસકી દેવાય ને. એટલે બાઈ બોલે કે એટલે બાપા પૂછીને ન મારે, ભાઈ હું તને તલવાર મારું ઓચિંતા ના મારે. આવી તો મતદાનગી દેખાડી, આવી તો મતદાન દેખાડ. હા
અને નમાલાનું લક્ષણ છે. નમાલાનું મોટામાં મોટું લક્ષણ હોય ને તો બહારની ખીત ઘેરે ઉતારીને મોટામાં મોટું લક્ષણ નમાલાનું છે. કેમ કે બીજે કઈ હગ એમ છે ને, બીજે ભોડી ભૂહી નાખે એટલે બહારની ખીત ઘેરે ઉતારે. આદમી ઘેરે જમવા બેઠો તો બાઈ કે રસોઈ બનાવી, ભગવાન જાણે હું છું કે ક્યાંથી રોટલી એક દાદી એ છે ત્યાં થાળીમાંથી ઘા કર્યો, ભૂખના પેટની કોઈ દી સારું રાંધીને ખવડાવ્યું નહીં, મારો ભાવ બગાડ્યો, મારો અવતાર બગાડ્યો. ત્યાં સુધી બહુ વાંધો નહોતો, પણ મેરા સંસાર છે જી ઉઠ ગયા, મેં ગિરનારમાં ચલા જાઉંગા, ત્યાંથી હિન્દી ઉપાડી. મેં સંસાર છે જી ઉઠ ગયા, गिरनार में चला जाऊंगा, गिरनार में चला जाऊंगा કીધું ને બાઈ દોટ મૂકી ઉપાડી. ઉઠ ઊભો થા, 13 મહિના થયા, 13 વર્ષ થયા મૂલ કરીને ખવડાવું, ગિરનાર દીકરો થયો, હાલતો થયો. બાઈ નથી મરી ગયો, હાઈસન વ્યો જાય. ગમે એમ તો બાઈ માણસ અંજવાડી તો રાત કહેવાય ને. બિચારી ડેલી આડી ફરી પેસડી પાથરીને કે મારા છોકરાનું ઢાંકણું છે, મારા છોકરા ઉગાડા થઈ જાય, મારા છોકરા નબ આપ્યા કહેવાય. તું ગમે એવો સો પણ ઢાંકીને બેઠો ને તો એ રે ડેલી ઉભો કે ભરતરી જબ સાધુ हुआ था पिंगला ने कुछ नहीं कहा था. भरतरी जब साधु हुआ था तो पिंगला ने कुछ नहीं कहा था. પછી ભાઈ બોલે ભરતરી 92 લાખ માળવો મૂકીને બાવો થયો તો 22,000 કરસ મૂકીને બાવો થા. મોટી ભરતરી જેટલું રાખ પછી તારું મન પડે ન્યા જા. ભણના દીકરા દાંતે મારવા હરી નથી ને ભરતરીના દાખલા ક્યાં દે? ભરતરીના દાખલા જો બહુ કઠિન છે સાહેબ. હા કિશોરભાઈ, અમુક ના ફળિયામાં તો ચોખા પડ્યા હોય તો નેવેથી ચકલા હેઠા ના ઉતરે. ચકલા બેઠા બેઠા વાતો કરતા મરી ગયા, પકડવા હાટુથી નહીં નહીં ખાવ ને. ચકલાઓને વિશ્વાસ ન હોય, આને ફરી એમ ચોખા હોય તો કરને કી કરશે, ડર પર ધરશે અને પાક નજર છે. તારી નજર પવિત્ર હોવી જોઈએ, તારી નજર જ્યાં પડે ત્યાં પવિત્ર હોવી. પાક નજર છે ધર પ્રીતિ સર્વભૂત હિતે રતા. સમસ્ત જગતના જીવો પ્રત્યે તું પ્રેમ કરી લે. સર્વભૂત હિતે રતા, ધર પ્રીતિ બધાથી પ્રેમ કર. પછી પરમાત્મા હું દીજા. ગાયોને પ્રેમ કર, ઝાડવાને પ્રેમ કર, નદીઓને પ્રેમ કર, ધરતીને પ્રેમ કર, પાડોશીને પ્રેમ કર, વાલા હગા મિત્ર સંબંધી આ બધાને પ્રેમ કરે. એટલે મારી ગોરદાનભાઈ કહે છે કે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ને ગોતી લેજે, ગોતી લેજે ને ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. અજબી આલમ છે આ ઈશ્વરની, બુદ્ધિશાળી તમામ નથી. બુદ્ધિ વાળાયામાં બહુ થોડા ભાઈ, બુદ્ધિ વાળાયામાં બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. બુદ્ધિ વાળાયામાં બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. પ્રેમ આ એક પરમાત્માનું રૂપ છે. સર્વભૂતિ તે રતા. માટે કરને કી કરશે, ડર પર ધરશે, પાક નજર છે, ધર પ્રીતિ જપ નામ જીગર છે. તમારે અમે ખોલું છું, ગવાણું બહુ હોય. જપ નામ જીગર છે, બે હોઠ ને એક જીભથી નહીં. રામ રામ સબ કહે પણ દિલ સ કહે ને કોઈ. એક બાર દિલ સ કહે તો કોટી જગન ફલ હોય, પણ રામ રામ સબ કહે પણ દિલ સ કહે ને કોઈ. હા, પ્રેમથી કોઈ નથી કહેતો ભાઈ ના માર્યો ભક્તિ કરે, કા લોભ નો માર્યો કરે. હા, ભયંકર વાવાઝોડું જંગલમાં ઉપડ્યું, ભયંકર ધોળીને સિંહ આવ્યો, એ આમ ઝાડવાઠે ઉભો રહી ગયો. આમથી દોડતો 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 હરણ આવ્યું, એ ઝાડવાડું લપાઈ ગયું. આમથી હળી કાઢતો કાઢતો નાગ આવ્યો, એ બખોલમાં ગરી ગયો. આમથી દોડતો દોડતો નોળિયું આવ્યું, એ બખોલમાં લપાઈને બેસી ગયું. આમથી દોડતો દોડતો એક સસલું આવ્યું, એ લપાય અને બેસી ગયું. આમ દોડતો તો કૂતરો આવ્યો, એ હલાન પાસે બેસી ગયો. ઉપર એક વાંદરો વાંદરી બેઠા હતા. વાંદરીએ કીધું સદ્દુગ આવી ગયો લાગે,
સજ્જુગ આવી ગયો લાગે કે કેમ કે હરણ ને સિંહ ને નોળિયું નાગ ને એકાબીજાના વેરી આ ભેરા થઈને બેઠા એટલે વાંદરાએ કીધું સજ્જુગ નથી આવ્યો ભયના મેરા ફેરા થયા બીકના મેરા થયા બાપુ વાવાઝોડું ઉપડ્યું ને તો જપ નામ જીગર છે બે ઓઠને એક દીપથી નહીં તમને થાય હું પ્રાર્થના કરું એ પરમાત્મા સાંભળે છે કે નથી સાંભળતો એની ખાતરી હું તો પ્રાર્થના કરતાં કરતાં તમારું હૈયું ભરાઈ જાય અને આંખની માલિકોથી બોર જેવડા પાણી પડી જાય તેથી માનજો તમારી પ્રાર્થના અખિલ બ્રહ્માંડના માલિકે સાંભળી છે આ પાણી છે ને પ્રાર્થનાનો પુરાવો તો જપ નામ જીગર છે હવે સાંભળજો બાલ ઉંમર છે બાલ ઉંમર છે સિમેન્ટનો ચૂનાનો 3 જગ્યાએ પ્રયોગ થાય મકાન કરો ને 3 જગ્યાએ પ્રયોગ થાય પાયામાં વપરાય બે બેલાની વતારે વપરાય અને પિલાસ્તરમાં વપરાય બચપણની ભક્તિ છે ને એ પાયામાં વપરાયેલો સિમેન્ટ છે જુવાનીની ભક્તિ છે ને બે બેલાની વતારેની છે કાળક્રમે ડટરસો પટણ માયાસો મીઠી થાય જેથી મકાન પડે તેથી ભક્તિ ઉખડી જાય અને ગટપણની ભક્તિ છે ને એ તો માથે પિલાસ્તર કર્યું કેટલી ખાટલા પાયા લાગે ને કઈ નતો એક જણો પ્રવાહ જાત્રા કરવા ગયો ભેરો ખાટલો લઈ ગયો તો જાત્રા કરવા ગયો ને તે હાલીને દેવાતા ભેરો ખાટલો લઈ ગયો કોકે પૂછ્યું ભેરો ખાટલો કા લીધો કે ખાટલા વિનાની મને નીંદર ન આવે તે હુવે 100 કલાક ને ઉપાડે 18 કલાક હુવે 100 કલાક ઉપાડે 18 કલાક હા પોતપોતાના હૃદયને પૂછજો આપણે ક્ષણિક સુખો માટે થઈ કેટલાય ખાટલા ઉપાડીએ સુખ તો નાનકડું બહુ જબરો ઉપાડે તો બાલ ઉંમર છે જે કંઈ તારે કરવું એ અમુક ઉંમરે તું કરી લે જપ નામ જીગર છે બાલ ઉંમર છે અને જહલે જગ છે મન જીતી આ જગતમાંથી તું કંઈક જહ લઈ લે જહ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ કા લંકપતિ લે ગયો અને કા કરણ ગયો ખોય અહીં તો જહ જીવન અપજસ મરણ અને કર દેખો સબ કોઈ કા લંકપતિ લે ગયો જિંદગી આખી હોનું ભેરું કર્યું તો રાવણ હું એક રતિભાર લઈ ગયો અને આખી જિંદગી કરણે દાન દીધું તો કોણ એને ઘેર માગવા ગયું તારી પાસે 5 કિલો હોનું માગી લાવ્યું એ તો જહ કામી ગયા જસલે જગ છે મન જીતી તારા મનને જીતી અને જગતમાંથી જહ લઈ લે કારણ કે મન છે મીંદડા જેવું છે એક વખત અકબરે બીરબલને કીધું તું બીરબલ મેં મીંદડા પહેર્યા એ કે મારા મીંદડા ન પર પાયર્યા અરે મારા મીંદડા પર અરે બે મીંદડામાંથી એક મીણબત્તી મૂકી તો વાળું કરી લઉં ત્યાં સુધી હલે નહીં બીરબલ કે તો મીંદડા જોવા આવું એક દી દાવત દીધી હમ જમવા બેઠા બે મીંદડા રૂના પોલ દેવા પહાવીને બેસી ગયા બેમાંથી એક મીણબત્તી મૂકી થોડી વાર અકબર વખાણ કરે દેખ બીરબલ બિલ્લા દેખ બીરબલ બિલ્લા દેખ એ અડધું ભોજન પીગું ન પીગું અકબરનું ધ્યાન નંબરે એમ કોટના ખીચામાંથી સાની મુની ઊંદેડી કાઢીને બીરબલે મૂકી અને બે મીંદડા ઠારીયું ઠેકી અને ઊંદેડી વાહે અકબર બિલ્લા કરતા રહ્યા તઈ બીરબલે કીધું મહારાજ એ તો ઊંદડા ન દેખ્યા હોય ને ત્યાં સુધી મીંદડા પરે બાકી મીંદડા પરે આ મન મીંદડા જેવું છે આ મન મીંદડા જેવું છે દીવાન શેખ જેવું છે પીપરાન પાન જેવું છે ધધાન પૂછડી જેવું છે વિષયને વાવડે ડોલનારું છે કોઈ સદગુરુના શરણની માલિકો બાંધી દીધું હોય તો આ મન રહીએ બાકી આ મનના બહુ ભરાહ ન હોય એટલે તોરલની એક કડી યાદ આવે કે ગુરુના ગુણાનો નહીં પાર ભક્તિ ખાંડા કેરી ધાર જાઉં માર ધણીને દરબાર બેડલી ઉતારો આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ રે ઓ જેસલ કરી લે વિચાર માથે જમ કેરો સપના જેવો આ સંસાર તોડી રાણી કરે છે આવો ને જેસલ રાય આપણે પ્રેમ
માટી મળી. આ દેશની તાકાત. આ કાંઠે બારોટીઓ હોય, અમે કાંઠે પુગાડે પીર કરીને પૂજી દઈએ. આ નરેની આ તાકાત. આ કાંઠે બારોટીઓ અમે કાંઠે ઉતારે ને એટલે જગતના પટમાંથી પીર કરી અને પૂજી દે. એ નારી શક્તિ. અને અમે ચારણો એ શક્તિના ઉપાસક છે. એ કોઈને વખાણાક નથી કર્યા. અમે તમારી માના ગુણગાન ગાયા. જ્યાં જ્યાં શક્તિને પ્રગટ થતા જ હોય, કોઈમાં દાતારી નહીં, કોઈમાં ભક્તિ નહીં, કોઈમાં સુરવીરતા નહીં, અમારી માં જ્યાં પ્રગટ થઈને ત્યાં ચારણો એને બિરદાવ્યા છે. એટલે અમે શક્તિ ઉપાસક છીએ. હા, તો ભીંગરસિંહ બાપુ કહે છે, જસલે જગ સે મન જીતી ગંભીર સાગર સે રહે સબર સે અને મિલે ઉધર સે પરવાના ચિત્તે છિયાના ફિરને આના રગ में आखर मर जाना मदना कर मन में मिथ्या धन में. આના ઘણા નામ છે. એક નામ બહુ સારું છે દોલત. આવતાય લત મારે ને જાતાય લત મારે. બે વખત લત મારે ને દોલત કહેવાય. આવે એટલે વાહામ લત મારે છાતી કાઢીને હાલતો હોય, જાય એટલે પેટમાં લત મારે બેવડો વરી ગયો હોય. કાઠિયાવાડી કહેવત બહુ સારી છે, ભેંસ ધીરવે કપાય છે ને વાણીઓ ધીરવે પૈસા. ભેંસને જેટલા કપાઈ દો ને એટલે બળદને જો ધણીને માર નાખે. ડો બૂંસ ધીરવે તગારા ને તગારા. બળદ નો ધીરવી હગે, ડોપું ધીરવે. એમ પૈસા છે ને વાણીઓ ધીરવે. વાણિયા પાસે જેમ પૈસા આવે એમ દુબરો થતો જાય, પાઘડી ટોટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય, ધોતી એમ ગાંઠિયો આવતી જાય. અને આપણે બે કાવડી આવલે રિવોલ્વરની અરજી કરીએ. અને પેલા પેઢી દર પેઢીથી કરોડપતિ છતાં કોઈ રિવોલ્વરની અરજી કરી નહીં, કોઈ મારી નહીં ખાઈ નહીં. એની પાસે ઘણું શીખા દેવું છે. વાણિયાની દુકાન અમે ખૂન થઈ ગયું તો પોલીસ આવીને પૂછ્યું, શેઠ તમારી દુકાન અમે ખૂન થઈ ગયું. આ બાપા અહીં થયું ને, અહીં થઈ ગયું તો એમાં થઈ ગયું. તમે ક્યાં બેઠા હતા? અહીં બેઠો હતો ને, અહીં બેઠો બાપા, અહીં બેઠો હતો. કેને માર્યા? બાપા હાથ આઠ આમથી આવ્યા, હાથ આઠ આમથી આવ્યા. પણ માર્યા કેને? એ કે હામી ખેસાણ્યું ને તમારી આંખો વિસાણ્યું. હામી ખેતાણી તમારી આંખો વિસાણી અને જ્યાં ઉઘડી ને ત્યાં પૂરું થઈ ગયું. બાપા પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું. બોલો, હા વાણિયાની બુદ્ધિ. હા, એક વ્યક્તિ શેઠને જઈને કીધું, શેઠ તમારી 4 વીઘા જમી પડી, એ વાવવા રાખવા. બાપા રખાય જ ને, રખાય. જમી વાવવા રખાય. પડી શું કામ નહીં, વાવવા જ રખાય ને. શેઠ ભાવતા બા ગામમાં હાલતા હોય દેવાના, જે હાલતું હોય એ દેવાનું. મારે થોડું વધારે લેવાય કે શેઠ એમાં સીભડા વાવું? સીભડા જ હોવાય. મારી જમીનમાં સીભડા જ થાય, સીભડા જ હોવાય. અને એમાં સીપડા આવ્યા, ઠીકા ઠીકની સીપડી જામી આવીને કે શેઠ સીપડી ભારી જામી જામે. મને ખબર હતી આખા ગામની હર હાંસવે. એમાં સીપડી જામે. એમાં એક દે આવીને કે શેઠ આમ ગાગરના સીપડા થયા. અરે હાંડા ના થાય, જમીન મારી ને હાંડા ના થાય. શેઠ શેરમાં વેચવા જાવ, વંઠલી વેચવા જાવ, વંઠલી જ દેવાય કે હોય જ દેવાય. ખોરામાં થોડું વેચાય, મેગા લઈ જાય. અણિયારામ તે વેચાય, એ મેંદડા દેવાય, વંઠલી દેવાય. હા, ને સીપડાનું ગાડું ભરીને વેચવા ગયો. 6 મહિને આવ્યો, 6 મહિને આવ્યો. શેઠની દુકાને જઈને કે શેઠ ગાડું ભરીને કે હોય ગયો તો તા કે હોય તો દેવાય, કે હોય તો દેવાય ને ભાઈ. શેઠ ત્યાં બધા સીપડા વાળા ઉભા હતા ને, તરબૂચ વાળા ઉભા હતા, તરિયા વાળા ઉભા હતા. ન્યાજ ઉભા ને, જાપે જાલકો થોડી ન ખાય. હવે ઉભા હોય ન્યાજ ઉભા. એમાં એ કે રખડતા પોલીસ વાળા આવે. એ રખડતું હોય, ખાતું આખા ગામમાં રખડતું હોય. એ આવે, શેઠ એની મારી પાસે સીપડું માગે, એ માગે, બધા પણ માગે. મેં પછી ગહી ના પડી, ના જ પડાય. એ થોડું પાણી વાળવા આવ્યું હોય, ના જ પડાય. શેઠ એને ખીજ ચડે બાપા. તને મેં જમીન દીધી ન ચડે ખીજ. ના પડી તને, ના પડી બધાને ખીજ ચડે, ના પડી એટલે ખીજ ચડે. શેઠ એને મને ગાડ દીધી, દે એ ગાયર જ દે. એને શીખવાડ્યું જોઈએ ગાયરું દેતા, ગાયર જ દે. પણ મારાથી રહેવાનું ને, મેં હામી દીધી દેવાય. કોઈની ગાયર ખાઈ થોડો હોય, દેવાય જ, હામી જ દેવાય. કે શેઠ એને ખીચ ચડીને ફેરવીને મને ઝાપટ મારી મારે. હારા તો લાકડીએ મારે. તારે ઝાપટથી તો ઉકલું. પછી મારાથી રહેવાનું એટલે મેં ફેરવી દીધી, દેવાય જ. કોઈને મારે ખાઈને થોડું આવતું રહે. આપણે ખાધલ પીધલ માણા દેવાય. પણ મને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા. પોલીસ સ્ટેશને લઈ જાય, સ્વામી મંદિર ન લઈ જાય. જેને પકડીને પોલીસ સ્ટેશને લઈ જાય. શેઠ 6 મહિના રાખ્યો.
સારું કહેવાય, ઘણાને 20 વર્ષ રાખે. પણ મારી સીવડી હુકાઈ ગઈ, હુકાઈ દે ને હું થોડું પાણી વારવા દઉં, હું તો પાણી વારવા થોડું. હા વાણિયા ઘણું શીખા દઉં. તો મદ ના કર મન में मिथ्या धन में जोर बदन में. હવે દાદા અર્થ નહીં કરું, ખાલી આમ જોતા જાઉં તો અર્થ નહીં. મદ ના કર મન में मिथ्या धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में आ चपला धन में छन छन में तज वेर वतन में. ભલા માણા વતનમાં વેર કરીને શું કરી લે. કબીરી ખડા બાजार में मांगे सबकी खैर, ना किसी से दोस्ती અને ના किसी से बैर. कबीर खड़ा तद वेर वतन में देश धरण में અને ना हो कि इनमें तरसाना चेते थियाना फिरने आना जग में आखर. मर्दाना तो को अधिकारी बुद्धबल भारी, को यहारी हंकारी, को तपधारी फलियाहारी, को विहारी व्रतधारी, पण तृष्णा नहीं टारी. પછી રહ્યા ભિખારી અને અંત ખુવારી, પસ્તાના ચેતે થિયાના ફિરને આના जग में आखर. मर्दाना जूठा है भाई बाप बड़ाई. હું ત્યાં કઈ છે? जूठा है भाई बाप बड़ाई, जूठी माई माजाई, जूठा पितराई, जूठ जमाई, जूठ लुगाई, ललचाई सब है जूठाई, अंत जुदाई અને દેહ જલાઈ દે શમશાના ચિત સિયાના ફિરને આના આ જગ में आखर. મર્દાના છેલ્લી કડીમાં પીંગળીઓ લખે છે કે આ દુનિયા દો રંગી. આ તો બે રંગની છે. હનુમાનજી મારા સીતાજીને શોધ કરીને આવ્યા ને એટલે વાંદરા અધરાધાર ઉપાડી લીધા. ભારી કામ થયું, પરચો બતાવી દીધો, તાકાત બતાવી દીધી, લંકા હળગાવી તો ભારી કામ કર્યું. પેઠે પગ ન મૂકવા દીધું, રામ સુધી ઉપાડીને લઈ ગયા. એમ નમો રામ સુધી ઉપાડીને લઈ ગયા. ભારી કામ કર્યું હનુમાન, ભારી કામ કર્યું. હવે એનાય હનુમાનજી, એનાય વાંદરા, એનાય રામ, એનાય લક્ષ્મણ. લંકાનું પાદર લક્ષ્મણ જતીને મૂર્છા આવ્યું. હનુમાનજી મારા સુસેન નામના વૈદ્યને લઈ આવ્યા. નાડ તપાહીને કીધું કે દ્રોણગીરી પર્વતો પર શેષોસનનું ઝાડવું છે, એ લઈ આવવામાં આવે તો લખમણ બેઠો થાય. એટલે જાંબુવાને પૂછ્યું કે અવડી મોટી લંકા નગરીને ઔષધિ નથી રાખી? કે તમામ ઔષધિ હતી, પણ તમારો વાંદરો આવ્યો ઔષધિ લંકા હળગાવી ગયો ને તેથી બધી ઔષધિ બળીને ખાક થઈ ગઈ. એટલે પેલા વાંદરા તરત ફરી ગયા કે હનુમાનજી મહારાજ કે તને કેને કીધું તો લંકા હળગાવાનું? તને ખાલી સીતાજીને ગોતવા મોકલો તો તા તો ભડકા કરીને આવ્યો. તરત ફરી ગયા. આ દુનિયા તો રંગી. બાબુ મારા ઘરની સામે વાડીમાં ડોલકા કીડો, ચુમાહાન ટાણું, રાતો પીરો લીલો ગુલાબી આવી બધી ડોક ફૂલાવીને મારા સામે આમ આમ કરતો હતો. એટલે મેં દુઓ લખીને કાકીડાને કીધું કે કરીમાં અંધસ કાકીડા રંગ પલટાની રાર. હે કાકીડા હાથા રંગ બદલાવીને મારા સામે એટલું બધી રાર શું કરો, તકરાર શું કરો, એટલું બધું અભિમાન શું કરો? અંધોશેલ અભિમાન. કરીમાં અંધસ કાકીડા રંગ પલટાની રાર, દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી દીમાં 10 વખત રંગ બદલે એવા પીડ્યા. તું હું રંગ બદલાવે? તો અમારા સમાજમાં આવી બપોરે નોખો, રોંઢે નોખો, હાંદે નોખો, 145 પછી નોખો. એ દુનિયા દો રંગી તુરક તુરંગી સ્વાર્થ સંગી. મારી માથે વિશ્વાસ નો અખતરો કરી લેવો. 50, 100, 500, 1000 માણસ રોકડું હોય અને બરોબર કંદો એમ કે ખારથી આવજો, જરા મદદ કરવા જવાના આવજો. એ 4-5 જવાના ધોડે એટલે ભાઈ ઉપાડજો, ઢાંકજો, ધ્યાન રાખજો. હલવા ન દેતા, પડવા ન દેતા, ડગવા ન દેતા. એને ઢાંકે, એને ધ્યાન રાખે, એને હલવા ન દે, એને પડવા ન દે, એને ડગવા ન દે. 7-8 વીઘા હોય, રાંધરું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધાઈ નાના ડબરામાં હંગરાઈ જાય. એટલે એના ટોપને 5 રૂપિયાનો મજૂર ઢળીને ઊંધા નાખીને માં ગારા ચોપડતો હોય. શું કરવા? ઠાલા થઈ ગયા. ભેરા હતા ને ત્યાં દુનિયા અડખે પડખે ફરતી હતી, એને ઢાંકતી હતી, અને ક્યાંય ટેકા મૂકતી હતી, એને હલવા નહોતી દેતી, એને પડવા નહોતી દેતી. આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા કે તમારી પાસે કાંઈ નથી, તમે ઠાલા થઈ ગયા. દુનિયાને જેદી ખબર પડી ને તેથી ઢળીને ઊંધા નાખીને માથે ગારા સોપડશે. આ તો મતલબની મનવાર અને જગત જમાડે ચોર્યું. આ તો મતલબની મનવાર અને જગત જમાડે ચોર્યુંમાં વીણ મતલબે મનુવા. કોઈ રાબન રાંધે રાધિયા. આ તો છેતને સૌ છાંયો કરે ને અછેતને કોણ આપે. અજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે. અહીં તો છેતને સૌ છાંયો કરે. હા, સત કરાવે સાગલાય. અદભુત દુઓ ડોક્ટર મને ગમતા દુઓ. છત કરાવે સાગલાય અને લટકા લીએ લોય.
અસેત ના લાગે આંચકા તેથી બેઠું ન બોલાવે કોઈ, અહીં તો સૈત કરાવે સાગલાય અને લટકા લીએલું. લોહી બટકા ભરે ભાઈ, લોહી છે ને, હા, બે ફદી આવે ને એટલે બટકા ભરે. હા, બહુ બહુ ધીરવી બહુ કઠણ છે આ. તા દુનિયા દોરંગી તુરક તુરંગી અને સ્વાર્થ સંગી. એ જગત ને સ્વાર્થ બે નામ જુદા પીડાય અને તેહનો દેહ તો એક ભાસે. સ્વાર્થ જો હોય તો સર્વ પાસે રહે અને સ્વાર્થ વીણ કોઈ આવે ન પાસે. હવે સ્વાર્થમાં વેર છે, સ્વાર્થમાં ઝેર છે, સ્વાર્થ ના કેર કાળા લખાણા. આવા ઘોર ઇતિહાસ ને સંગ્રહા ભારતે પછી વાટ ને હાટ માં ઈ વચાણા.